પ્રકરણ નંબર 12 અવયવીકરણ। પહેલું ક્વેશ્ચન છે પ્રત્યેક વિધાન સાચું બને એ રીતે ખાલી જગ્યા પૂરો। પહેલું છે 3 × 5 × x × x એ ખાલી જગ્યાના અવયવો છે। તો આપણે આ બંનેને ગુણાકાર કરવાનો છે। 3 × 5 = 15 થાય છે। ઓકે, x × x કરીએ તો xની કેટલી ઘાત? 3 ઘાત, કેમ કે x 3 વખત છે। ઓકે, આ થઈ ગયું। હવે છે આ અહીંયા છે બીજું 14a² અને 21a² અને બીમાં સામાન્ય અવયવ ખાલી જગ્યા છે। તો અહીંયા જોવાનું છે તમારે, અવયવ પાડીએ ત્યારે ખબર પડશે તમને। તો અહીં ધ્યાન આપીએ તો શું થાય છે, આ બંને કયા ઘડિયામાં આવે છે? તો 7ના ઘડિયામાં આવે છે। ઓકે, 2 × 7 = 14 થાય છે, 2 × 7 = 14 અને એનું આપણે a ગુણ્યા અને બીની 2 ઘાત છે એટલે બી 2 વખત છે, તો એટલે કે બી 2 વખત કરવાનું। 2 ઘાત છે ને એટલા માટે 2 વખત લખ્યું છે। ઓકે, 21 એટલે કે 3 × 7 = 21 થાય છે। એની 2 ઘાત છે તો a ગુણ્યા a 2 વખત અને ગુણ્યા બી। હવે આપણે અહીંયા જોવાનું છે બંને જગ્યાએ કઈ કઈ સંખ્યા આપેલી છે, તો 7 અને 7, આ 7 થઈ ગયું અને આ a અને આ a, તો a થઈ ગયું। અહીંયા બી છે, અહીંયા છે બી। ઓકે, તો અહીંયા બી બંને જગ્યા મળતી હોય એ વસ્તુ આપણે લેવાની છે। તો આપણી પાસે શું આવ્યા છે? 7ab, તો આપણે લખીએ અહીંયા 7ab થાય છે। ઓકે, પછી અહીંયા છે ત્રીજો 9xy અને પછી છે 12x² y² અને 15y સામાન્ય અવયવ ખાલી જગ્યા છે। તો આપણે સોલ્યુશન કરીએ ત્યારે ખબર પડશે। તો અહીંયા આપણે સોલ્યુશન કરીએ, 3નું શું થાય છે? 3 × 3 = 9 થાય છે। ઓકે, x × y, બરાબર, અહીંયા x છે અહીંયા y છે। ઓકે, અને અહીંયા થાય છે 2 × 2 × 3, 2 દુ 4, 4 તરી 12, 12નો અવયવ થયા। અહીંયા xની 2 ઘાત છે એટલે x 2 વખત, x × x અને y કેટલી વખત છે? 2 વખત, એટલે y ગુણ્યા y। ઓકે, 15નું કરીએ, 3 × 5 = 15 થાય છે। ઓકે, ગુણ્યા y, ત્રણેય જગ્યા હોય એ સામાન્ય અવયવ હોય। તો અહીંયા 3 છે, અહીંયા છે, અહીંયા છે, આ 3 આપણે મળ્યું છે। ઓકે, પછી જોઈએ અહીંયા x છે, અહીંયા x છે પણ અહીંયા નથી। ઓકે, એટલે x કેન્સલ। પછી અહીંયા y છે, y અહીંયા છે, હા, એક y, આ y અને આ y, બરાબર, બંને જગ્યા છે। તો કોણ કોણ છે? 3 અને y, તો આપણે લખીએ સામાન્ય અવયવ 3y છે। ઓકે, શું છે અહીંયા? 3y। પછી અહીંયા જોઈએ શું છે, ચોથું છે 7a³ + 14a બરાબર, પછી કૌંસમાં a² + 2, એટલે સામાન્ય અવયવ કાઢવાનું છે આ બંનેમાંથી। તો આ બંને કયા ઘડિયામાં આવે છે? 7 અને 14, તો 7ના ઘડિયામાં। તો 7 આવી ગયું સામાન્ય અવયવ, એટલે એને કોમન કહેવાય। સામાન્ય અવયવ બહાર કાઢવામાં આવે છે એને શું કહેવામાં કહેવાય છે? એ છે કોમન। તો કોમન 7 નીકળ્યું અને અહીંયા પણ એ છે, અહીંયા પણ એ છે। ઓછામાં ઓછી કેટલી ઘાત છે? અહીંયા 1 ઘાત સમજી લેવાનું, એટલે 1 ઘાત નીકળશે, બરાબર। 1 ઘાત નીકળી તો અહીંયા 2 ઘાતમાંથી 1 ઘાત કાઢી લો એટલે કેટલા રહી ગઈ છે? એની 2 ઘાત + 2, બરાબર। કેમ 2 આવ્યા? કે 7 કોમન લીધું છે, 7 × 1 = 7, 1 લખતા નથી, 7 દુ 14, એટલે કે 7નું ઘડિયા કેટલા વખતમાંથી 14 આવે છે? તો 2 વખત, એટલા માટે અહીંયા 2 અને એની 1 ઘાત છે તો બહાર નીકળી ગઈ છે એટલે 2 આવી જશે। ઓકે, હવે છે પાંચમું 10a² - 15ab + 20ab² બરાબર, અહીંયા એની સામાન્ય અવયવ શું એટલે કોમન શું નીકળશે? અહીંયા કયા ઘડિયામાં બંને 3 સંખ્યા આવે છે? તો 5ના ઘડિયામાં, તો 5 આપણે અહીંયા લઈએ। ઓકે, અને એ પણ બધી જગ્યાએ છે એટલે એની ઓછામાં ઓછી કેટલી ઘાત છે? 1, તો એ નીકળી ગયું। ઓકે, હવે 5નું ઘડિયા કેટલા વખત વાંચીએ તો 10 થાય છે, તો 2 વખત, એટલા માટે 2 આવ્યું છે અને એની 2 ઘાતમાંથી 1 ઘાત તો બહાર કાઢી લીધી, 1 ઘાત અંદર રહી ગઈ છે, એટલે આવી રીતે 1 ઘાત લખી શકાય। ઓકે, પછી 5નું ઘડિયા કેટલા વખત? 3 વખત, 5 તરી 15, 3 આવ્યા અને એ નીકળી ગયું, બરાબર, 1 જ ઘાત છે એટલા માટે અહીંયા બી રહી ગયું છે। ઓકે, 5 × 20 એટલે 4 આવ્યા, બરાબર, 4 વખત, 5નું ઘડિયા 4 વખત વાંચીએ તો 20 આવે છે, એ નીકળી ગયું છે, બીની 2 ઘાત રહી ગઈ। ઓકે, હવે આના અવયવ પાડવાના છે। તો અમે અહીંયા છે છઠ્ઠું x² + xy + 8x + 8y બરાબર, અહીંયા
કોષમાં શું આવશે તો અવયવ પાડીએ ત્યારે ખબર પડશે। હવે આપણે અવયવ પાડીએ રવને વનાદી જોડી। ઓકે, બંને જગ્યાએ કોણ છે? અહીંયા એક્સ કોમન નીકળી જશે। અહીંયા રહી ગયું એક્સ, કેમ કે બે ઘાત છે, એક ઘાત બહાર એક અંદર। અહીંયાથી એક્સ નીકળી ગયું છે એટલે અહીંયા કોણ રહી ગયું છે? વાય। અહીંયા નિશાન શું છે? પ્લસ, તો પ્લસનું નિશાન। પછી અહીંયા છે પ્લસ પ્લસ એટલે કે અહીંયા બંને જગ્યાએ કોણ છે? 8 કોમન નીકળી જશે। 8 બહાર કાઢી નાખો એટલે કે અહીંયા એક્સ રહી ગયું અને પ્લસ અહીંયાથી 8 બહાર આવી ગયું છે એટલે વાય। બંને જગ્યાએ સરખા છે એટલે કે આપણું આન્સર સાચું છે। તો આપણે શું કરવાનું છે? એક્સ પ્લસ વાય જે દેખાય છે બંને જગ્યાએ એ કોમન લઈ લેવાનું અહીંયાથી અહીંયા સુધીનું, બરાબર। પછી અહીંયા કોણ રહી ગયું છે? એક્સ અને અહીંયા કોણ છે? 8, આ બીજા કોષમાં। તો એ એટલે અહીંયા કોણ આવી જશે આપણી પાસે? અહીંયા એક્સ પ્લસ વાય છે। ઓકે, હવે આપણે જોઈએ અહીંયા 3 એની બે ઘાત કોમન લીધું છે એટલે કે 3 નીકળી ગયો। એની બે ઘાતમાં 3 ઘાતમાંથી એક ઘાત બાદ કરો એટલે કે એક ઘાત રહી ગયું, એ ઘાત લખતા નથી, બરાબર। હવે 3નું ઘડિયા કેટલા વખતમાંથી 6 આવે છે? અહીં માઇનસનું નિશાન છે તો માઇનસ 3 દૂ 6 થાય છે 2 વખત। એની બે ઘાત છે એ બહાર નીકળી ગઈ। ઓકે, પછી અહીંયા જોઈએ આવા રીતના હોય તો એટલે આપણે ડાયરેક્ટ શું કરવાનું છે? આનું વર્ગમૂળ કરીએ તો એ થાય છે, આનું વર્ગમૂળ કરીએ તો કેટલા થાય છે? 3 થાય છે। ઓકે, આમાં જોઈએ તો આનું આવી રીતે અહીંયા પણ થાય છે। અહીંયા એનું વર્ગમૂળ કરીએ તો એક્સ અને 25નું કરીએ તો 5। અહીંયા માઇનસનું નિશાન હોય તો માઇનસ અને પ્લસનું નિશાન હોય તો પ્લસ। ઓકે, અહીંયા પ્લસનું નિશાન હતું એટલે પ્લસ મૂક્યું છે। ઓકે, હવે છે આ 10મું, 25નું વર્ગમૂળ કરીએ તો 5, એની બે ઘાતનું વર્ગમૂળ કરીએ તો એ। ઓકે, અને 9નું વર્ગમૂળ કરીએ તો કેટલા થાય છે? 3। ઓકે, પછી આપણે શું કરવાનું છે? અહીંયા પ્લસનું નિશાન છે તો પ્લસ। ઓકે, આવી રીતે આવા રીતના પછી આવા રીતના છે એટલે 49નું વર્ગમૂળ કરીએ તો 7 એ થાય છે અને 1નું વર્ગમૂળ કરીએ તો 1, માઇનસનું નિશાન છે તો માઇનસ, આ થઈ ગયું। ઓકે, હવે આ બોલે છે આ અહીંયા શું આવશે? આ પહેલાં કોષ ખોલવું પડશે। કોષને ખોલવા માટે ફોર્મ્યુલો એ છે કે આનું વર્ગ કરીએ એક્સની બે ઘાત અને પછી આનું વર્ગ કરીએ તો બીની બે ઘાત। ઓકે, અહીંયા થાય છે અને વચ્ચે શું થાય છે? આ બંનેનો ગુણાકાર એનાથી તો 2ab થાય છે। ઓકે, પછી અહીંયા કોણ છે? 4ab। ઓકે, પછી આપણે જોઈએ એની બે ઘાત, અહીંયા 4માંથી 2 બાદ કરવું પડશે કેમ કે બંનેનું નિશાન જુદા જુદા। 4માંથી 2 બાદ કરીએ તો 2ab થાય છે। ઓકે, હવે આનું વર્ગમૂળ કરીએ તો અહીંયા આનું વર્ગમૂળ એ અને આનું વર્ગમૂળ બી। અહીંયા નિશાન માઇનસનું છે એટલે માઇનસ અહીંયા આવી જશે આ એ માઇનસ બીની બે ઘાત। તો અહીંયા શું આવશે? એ માઇનસ બીની બે ઘાત। ઓકે, અહીંયા આવી રીતે કરીએ તો ફરીથી આપણે જોઈએ 13મું, તો 13માં શું આપેલું છે જોઈએ। આ કોષ ખોલીએ, કેવી રીતે ખોલી શકાય? આ બંનેનું વર્ગ કરીએ પહેલાં તો એક્સની બે ઘાત જગ્યા છોડીને વાયની બે ઘાત। ઓકે, વર્ગ કરી નાખ્યું છે। અહીંયા પ્લસનું અહીંયા જે નિશાન હોય એ નિશાન અહીંયા મૂકવાનું હોય। ઓકે, આ બંનેનું ગુણાકાર એક્સનું ગુણાકાર બાયથી તો એક્સ વાય થયો, એનો 2થી ગુણાકાર કરીએ તો 2xy થાય છે। પછી અહીંયા પ્લસ 4xy। ઓકે, xyની બે ઘાત, 4xyમાંથી માઇનસ 2xy બાદ કરીએ તો પ્લસનું 2xy આવે છે, બરાબર। હવે આના આવી રીતને ફેરવાનું હોય ત્યારે આનું વર્ગમૂળ કરો તો એક્સ થાય છે, અહીંયા નિશાન પ્લસ છે તો પ્લસ, આનું વર્ગમૂળ કરીએ તો વાય, આ થયું એક્સ પ્લસ વાયનું બે ઘાત, કોસની બે ઘાત, એક્સ પ્લસ વાયની બે ઘાત આપશે। ઓકે, એના પછી આપણે કરવાનું છે આ આવી રીતના હોય તો આ વર્ગમૂળ કરીએ તો આ 4નું વર્ગમૂળ 2a, 5નું વર્ગ 25નું વર્ગમૂળ 5b। ઓકે, બરાબર, 2 વખત લખવાનું આને। 2 અહીંયા કેટલા લોકો છે? 2। અહીંયા કેટલા હતા? 3 લોકો હતા, એટલા માટે જુદી રીત છે, બરાબર। 2 લોકો હોય અહીંયા અને બંનેનું વર્ગમૂળ થતું હોય અને માઇનસનું નિશાન હોય તો વર્ગમૂળ કરીને એક વખત પ્લસમાં અને એક વખત માઇનસમાં। પહેલાં માઇનસ મૂકો પછી પ્લસ મૂકો ચાલશે, અને પહેલાં પ્લસ હોય અને પછી માઇનસ મૂકવાનું હોય। ઓકે, હવે 49નું કરીએ તો અહીંયા 49નું વર્ગમૂળ 7, એના સાથે એક્સ છે તો એક્સ, 36નું વર્ગમૂળ કરીએ તો 6। અહીંયા પ્લસમાં છે એટલે કે એક વખત પ્લસમાં એક વખત માઇનસમાં, બંને એક જેવા કોષ છે એવી રીતે કરવાના। પછી એક્સની બે ઘાત પ્લસ 10
10x + 21 આનું વર્ગમૂળ થાય છે, આનું વર્ગમૂળ થતું નથી, એટલે આને અવયવ પાડવાનું હોય તો કેવી રીતે પાડી શકાય જોઈએ. તો આનું અવયવ પાડીએ એવી રીતે પાડવાનું હોય છે. આપણે અહીંયા સમજવા માટે લખીએ. ઓકે, કે એવા બે અવયવ પાડવાના છે, એવી બે સંખ્યા જેનું ગુણાકાર 21 થાય અને એનું સરવાળો જે છે પ્લસ થાય છે. ઓકે, +10 એટલે 7 તરી 21 થાય છે. ઓકે, અને 7 +નું 7 અને +નું 3 મૂકીએ તો કેટલા થાય છે? અહીંયા 21 આવ્યું છે, ગુણાકાર કરીએ અને સરવાળો કરીએ તો કેટલા થાય છે? 10. તો આ બંનેને મૂકવાનું છે. કેવી રીતે? તો અહીંયા x ની 2 ઘાત, આગળવાળી સંખ્યા અને પાછળવાળી સંખ્યાને સેમ લખવાનું છે. આનું અવયવ પાડવાનું છે. તો આનું અવયવ પાડીએ તો આ બંને પ્લસનું મૂકવું પડશે. 7x અને 3ની સાથે પણ x. ઓકે, रब ने बना दी जोड़ी. હવે બંને જગ્યાએ x છે તો x કોમન નીકળી જશે. x + 7 પછી અહીંયા 3 છે, 3x 3થી ભાગાકાર કરીએ 21માં તો કેટલા આવે છે? 7. આ બંને સરખા છે એટલે આપણું આન્સર સાચું છે. હવે આ અહીંયાથી અહીંયા સુધી કોમન નીકાળવાનું છે. તો અહીંયા પણ x + 7 છે, અહીંયા પણ છે, એને કોમન નીકાળીએ. હવે બીજો કૌંસ મૂકવાનું. બીજા કૌંસમાં જે બહારવાળી સંખ્યા છે એ લખવાનું. એ બહાર કોણ છે? x. અહીંયા બહાર કોણ છે? 3. આ આપણું આન્સર થયું. ઓકે, અહીંયા x + 3 આપેલું છે, કોણ નથી? x + 7 નથી, તો x + 7. ઓકે, હવે 17મું છે x ની 2 ઘાત -12x + 32નું અવયવ પાડવાનું છે. તો શું આવશે? આપણે અહીંયા જોઈએ, સોલ્યુશન કરીએ એટલે ગુણાકાર કરીએ તો કેટલા આવવું જોઈએ? 32 આવવું જોઈએ. ઓકે, અહીંયા નિશાન શું છે? માઇનસનું. માઇનસનું હોય એટલે સરવાળો, પ્લસ માઇનસનું નિશાન છે, માઇનસ પ્લસનું નિશાન છે એટલે આ સરવાળો કરવાનું આવે ત્યારે. ઓકે, ત્યારે 12 આવશે. તો કઈ સંખ્યા? બે સંખ્યા છે જેનું ગુણાકાર કરીએ તો 32 આવે છે અને સરવાળો કરીએ તો આવે છે 12. તો 8 × 32 થાય છે. ઓકે, 32 આવ્યા અને માઇનસનું 8 મૂકીએ અને માઇનસનું 4 મૂકીએ ત્યારે માઇનસનું 12 થાય છે. ઓકે, તો આ આપણે અવયવ શોધી લીધા છે. પહેલી સંખ્યાને સેમ ટુ સેમ લખવાનું છે અને છેલ્લામાં જે સંખ્યા લખી છે એને પણ અહીંયા આ બંને લખવાનું છે, સાથે x લખવાનું છે. -8x -4x, રબને બના દી જોડી. ઓકે, x કોમન નીકળી જશે, અહીંયા x આવી જશે, અહીંયા 8 અને 4ના ઘડિયામાં 32 આવે છે. હા, તો 4 પણ કોમન નીકળી જશે. 4 નીકળી ગયો એટલે અહીંયા x. માઇનસ કોમન લીધું હોય ત્યારે આ નિશાન બદલાઈ જાય છે. 4નું ઘડિયા કેટલા વખત વાંચીએ તો 32 આવે છે, તો 8 વખત. ઓકે, હવે x આ જે કૌંસ થાય એને 1 વખત લખવાનું. બીજા કૌંસમાં શું? બહાર જે લખેલી છે એટલે x, અહીંયા શું લખેલું છે? 4. આ આપશે. ઓકે, તો આપણે જોઈએ અહીંયા કોણ આપેલું છે? x - 4 આપેલું છે એટલે કોણ નથી આપ્યું? x - 8 નથી આપ્યું. ઓકે, હવે આપણે આ કરવાનું છે. 18મું x ની 2 ઘાત -x -12 બરાબર ખાલી જગ્યા શું આપશે? તો આપણે અહીંયા સોલ્યુશન કરીએ. અહીંયા આપેલું છે x ની 2 ઘાત -x -12. ગુણાકાર કરીએ ત્યારે 12 આવવું જોઈએ અને બંને જગ્યા માઇનસ હોય. ઓકે, તો ત્યારે શું આવવું જોઈએ? બાદ કરીએ ત્યારે 1 આવવું જોઈએ. એવી બે સંખ્યા શોધવાની છે. તો 4 તરી 12 થાય છે. ઓકે, ગુણાકાર કરીએ અને પ્લસનું આપણે માઇનસનું 4 અને પ્લસનું 3 મૂકીએ તો આપણને પાસે મળે છે, બાદ કરીએ તો 1 માઇનસનું મળે છે. આ થઈ ગયું. આવી રીતે હવે શું કરવાનું છે? x ની 2 ઘાત, આ બંનેનું મૂકવાનું છે, સાથે x. 4x + 3x. 4xમાંથી 3x બાદ કરીએ તો x આવે છે -12. રબને બના દી જોડી. x કોમન નીકળી જશે, અહીંયા x રહી ગયો, અહીંયા છે 4, અહીંયા 3 કોમન નીકળશે એટલે xનું x. 3નું ઘડિયા કેટલા વખત વાંચી? 12 આવે છે તો 4 વખત. આ બંનેની સંખ્યા બરાબર છે કૌંસમાં, તો આપણું આન્સર સાચું છે. ઓકે, અહીંયા લખીએ x - 4 અને આ બીજા કૌંસમાં x + 3. ઓકે, આ આપણું આન્સર છે. શું આપેલું છે? અહીંયા x + 3 આપેલું છે, x - 4 આપેલું નથી. ઓકે, હવે આના જેવું થશે બરાબર, પણ પ્લસ છે, અહીંયા માઇનસ છે એટલે આ બંને સંખ્યા આવવાની જ છે. પણ જ્યાં માઇનસ છે એટલે પ્લસ આવી જશે, જ્યાં પ્લસ છે એટલે માઇનસ આવી જશે. ઓકે, તો x - 3 અહીંયા આવી જશે. ઓકે, આના જેવું છે, સરખું નિશાન જુદા જુદા છે. હવે અહીંયા જોઈએ 20 છે
30x ની 3 ઘાત y ની 2 ઘાત z ભાગ્યા 6xy આપેલું છે। ભાગાકાર કરીએ તો આપણે કેવી રીતે કરવાનું છે? 6નું ઘડિયા કેટલા વખત વાંચીએ તો 30 આવે છે તો 5 વખત। ઓકે, અહીંયા x ની 1 ઘાત છે, અહીંયા 3 ઘાત છે, તો ભાગાકાર કરવામાં આવે છે, ઘાત બાદ કરવાનું છે, એટલે x ની 1 ઘાતમાંથી 3 ઘાતમાંથી 1 ઘાત બાદ કરીએ તો x ની 2 ઘાત આવી જશે। આવી રીતે અહીંયા 2 ઘાત છે, એમાં અહીંયા y ની 1 ઘાત છે, એટલે લખેલી નથી પણ આ 1 ઘાત ગણાય। 2 ઘાતમાંથી 1 ઘાત બાદ કરીએ તો 1 ઘાત આવે છે, 1 ઘાત લખતા નથી, પછી અહીંયા z આવી જશે। ઓકે, આનાથી ભાગાકાર કરીએ ત્યારે કેવી રીતે કરી શકાય? આના અવયવ આપવું જોઈએ। આનો અવયવ શું થશે? તો એનું અવયવ આપણે પાડીએ ત્યારે આપણને ખબર પડશે। આનું અવયવ પાડીએ તો કેટલા થશે? ગુણાકાર કરીએ ત્યારે 15, આ બંનેનું નિશાન માઇનસ છે, માઇનસ છે એટલે કે આ બાદ કરીએ ત્યારે આ આવશે। ઓકે, તો ગુણાકાર કરીએ તો 15 આવશે અને બાદ કરીએ તો 2 આવશે। એવી 2 સંખ્યા છે, 3 પંજા 15। ઓકે, 3માંથી 5માંથી 3 બાદ કરીએ તો 2 આવે છે। માઇનસનું 5 મૂકી શકાય અને પ્લસનું 3 મૂકીએ ત્યારે આપણને માઇનસનું 2 મળે છે। ઓકે, x ની 2 ઘાત, અહીંયા આ મૂકવાનું છે 5x, અહીંયા શું મૂકવાનું છે? પ્લસનું 3x માઇનસ 15। આ સેમ ટુ સેમ, આ સેમ ટુ સેમ, આના અવયવ પડ્યા છે। ઓકે, રબને બના દી જોડી। x બંને જગ્યા છે, x કોમન નીકળશે, અહીંયા x, અહીંયા રહી ગયું 5 માઇનસનું, અહીંયા પ્લસનું 3 છે, x આવી જશે। 3નું ઘડિયા કેટલા વખત વાંચીએ તો 15 આવશે, 3 પંજા 15, પ્લસ માઇનસ છે અહીંયા 5 વખત વાંચ્યું। ઓકે, હવે આ કૌંસ બંને જગ્યા છે ને 1 વખત લખવાનું છે, બીજા કૌંસમાં બહારવાળી સંખ્યા 1 આ આવી જશે અને પ્લસનું 3 આવી જશે। ઓકે, હવે શું કરવાનું છે? આપણે શું કીધું છે કે x ની 2 ઘાત 2x માઇનસ 15માં ભાગાકાર કરવાનું છે આપણે। ભાગાકાર એટલે નીચે લખીએ x માઇનસ 5નું। ઓકે, આનું અવયવ આપણે પાડ્યા છે, આર્યા x માઇનસ 5 અને x પ્લસ 3, ભાગાકારમાં x માઇનસ 5, આ કૌંસથી આ કૌંસ ઉડી ગયું, x પ્લસ 3 આવશે। શું આવી જશે? અહીંયા x પ્લસ 3। ઓકે, હવે આવી રીતે આના અવયવ પાડવાનું છે, તો કેવી રીતે પાડી શકાય જોઈએ? આનાથી ભાગ કરવાનું છે। ઓકે, તો આપણે લખ્યું છે અહીંયા 25x ની 2 ઘાત 49 માઇનસનું ભાગ્યા x 5x માઇનસ 7, ભલે ભાગાકાર કરવાનું છે તો કરીએ। પહેલાં એનું અવયવ પાડીએ। 2 સંખ્યા છે, બંને વર્ગમૂળ થતું હોય ત્યારે એનું વર્ગમૂળ કરી નાખો। 25નું વર્ગમૂળ 5x અને 49નું 7, 1 વખત માઇનસમાં 1 વખત પ્લસમાં। ઓકે, પછી આ લખ્યું છે x માઇનસ 5 7, x માઇનસ 7। ઓકે, 5x માઇનસ 7, સોરી, આનાથી આ ઉડી ગયું એટલે શું આવશે? 5x પ્લસ 7 આવશે, 5x પ્લસ 7, 5x પ્લસ 7। ઓકે, આ થઈ ગયું આપણું। આગળ જોઈએ। હવે તમને આવા પ્રકારના વિડીયો જોઈએ ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાંથી તમે જોઈ શકો છો। હિન્દીની સ્વાધ્યાય ગણિતની સ્વાધ્યાય ત્યાંથી તમે જોઈ શકો છો ડિસ્ક્રિપ્શનમાં જઈને। અને ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવાનું, કેમ કે આવા રીતના વિડીયો તમને મળતા રહેશે। બીજા ક્વેશ્ચન જોઈએ। કૌંસમાં આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। પહેલું છે 4x ની 2 ઘાત માઇનસ 2x બરાબર ખાલી જગ્યા 2x માઇનસ 1, એટલે કોમન શું નીકળશે? સામાન્ય અવયવ। તો બંનેના ઘડિયામાં શું આવે છે? 2, બરાબર, અને બંને જગ્યા x પણ છે એટલે 2x કોમન નીકળી ગયું। હવે જો 2થી ભાગાકાર કરીએ 4માં તો 2 આવે છે, હા, અને x ની 1 ઘાત બહાર નીકળી, 1 ઘાત રહી ગઈ છે, અહીંયા 2 એકા 2, x પણ બહાર નીકળી ગયું છે। ઓકે, અહીંયા જોઈએ 4x કોમન નીકળ્યું છે એટલે અહીંયા અંદર શું રહી જશે? 4નું ઘડિયા કેટલા વખત વાંચીએ તો 8 આવે છે, તો 2 વખત। ઓકે, 2 ઘાત બહાર નીકળી ગઈ છે એટલે 1 ઘાત રહી ગઈ। અહીંયા 4x ની 2 ઘાત બહાર કાઢ્યું છે, આખું નીકળી ગયું છે એટલે 4 એકા 4 થશે। આ આપણું આન્સર। અહીંયા શું આવ્યું છે? 2x, અહીંયા શું આવ્યું છે? 2x પ્લસ 1 થાય છે। ઓકે, ત્રીજું છે અહીંયા આ છે, બરાબર। બંનેના ઘડિયામાં આ 6 અને 9 કયા ઘડિયામાં બંને આવે છે? તો 3ના 3 લખીએ, અને x પણ નીકળે છે, y પણ નીકળે છે, પણ x ની ઓછામાં ઓછી કેટલી ઘાત છે? અહીંયા 2, તો x ની 2 ઘાત નીકળશે, અને y ની ઓછામાં ઓછી એટલે અહીંયા y ની 2 ઘાત છે એ પણ નીકળી જશે। ઓકે,
હવે જો ધ્યાનથી 3 દુ 6 2 વખત, એક્સની 2 ઘાત બહાર નીકળી ગઈ છે, અહીંયા બાયની પણ 2 ઘાત નીકળી છે, પણ 3 છે એટલે 1 ઘાત રહી ગઈ છે, આવી રીતે બાય લખ્યું છે. અહીંયા પણ આવી રીતે 3 તરી 9 એટલે 3 આવ્યા, એક્સની 3 ઘાત છે એટલે એક્સની 2 ઘાત નીકળી છે તો 1 ઘાત રહી ગઈ, બાયની 2 ઘાત છે નીકળી છે તો અહીંયા પણ 2 ઘાત છે એટલે બાય અહીંયા દેખાતું નથી. કયો આવશે? અહીંયા આવી જશે આ. ઓકે, આગળ જોઈએ. પછી છે ચોથું, AB + 3A + 2B + 6 એટલે અહીંયા કોમન શું નીકળશે એ આપણે જોઈએ. સોલ્યુશન કરીએ ત્યારે ખબર પડશે. તો હવે પાડીએ રબને બનાવી જોડી. સૌથી પહેલાં બંને જગ્યા કોણ છે? એ કોમન નીકળશે, અહીંયા રહી ગયું B, અહીંયા 3 રહી ગયું કેમ કે એ બહાર કોમન નીકળી ગયું છે. ઓકે, અહીંયા પણ 2, અહીંયા રહી ગયું B, 2નું ઘડિયા કેટલા વખત બાંધીએ? 6 આવે છે 3 વખત, અહીંયા પ્લસ છે તો પ્લસ. ઓકે, આ બંને કોષ સરખા છે એટલે હા, તો આપણું આન્સર સાચું છે. તો આપણે શું કરવાનું છે? એક વખત આ લખવાનું છે B + 3 કેમ કે બંને જગ્યા છે એટલે બીજા કોષમાં બહારવાળી સંખ્યા A + 2. બોલે સાહેબ પહેલાં આને લખીએ અને આ પાછળ લખીએ તો ચાલશે? હા ચાલશે. તો આપણે જોઈએ શું આપેલું છે. આ આપેલું છે, આ આપેલું નથી એટલે કે x + 2 આપશે, x + 2 આ રહ્યું. ઓકે, આવી રીતે અહીંયા પણ આપણે અવયવ પાડવાનું છે 5મું. તો આપણે લખીએ એનું. તો અહીંયા જોઈએ સોલ્યુશન. 2 બાય આવી રીતે 2 જોડ બનાવી નાખો. અહીંયા બંને જગ્યાએ x છે તો x કોમન નીકળશે, અહીંયા રહી ગયું બાય અને અહીંયા x નીકળી ગયું એટલે 2 રહી ગયા છે. અહીંયા બંને જગ્યાએ કોઈ સંખ્યા દેખાતી નથી અને વસ્તુ સરખી કોઈ કશું દેખાતું નથી કે સરખું હોય એટલે 1 લખી શકાય. જ્યારે કશું દેખાય ના એટલે 1 લખીએ. તો -1 કોમન લીધા છે, અહીંયા બાય રહી ગયું છે, અહીંયા માઇનસ કોમન લીધું છે એટલા માટે અહીંયા પ્લસનું થઈ જાય 2. ઓકે, આ બંને સરખું થઈ ગયું. હવે આ કોષને x + y લખીએ અને x - 1 આ બહારવાળું આવી જશે એટલે આપણે આ લખેલું નથી એટલે આ આપણું આન્સર આવી ગયું. કયા છે? અહીંયા x - 1. ઓકે, આ આપશે. ઓકે, હવે છે આ આપણે ડાયરેક્ટ કરીએ આનું. બરાબર, 3 સંખ્યાઓ હોય, 3 પદો હોય અને આગળ અને પાછળના વર્ગમૂળ થતા હોય, બરાબર, તો આપણે ડાયરેક્ટ કરી નાખો. આનું વર્ગમૂળ કરીએ તો x અને અહીંયા માઇનસનું નિશાન છે તો -4નું વર્ગમૂળ કરીએ તો 2. આવી રીતે અહીંયા xનું વર્ગમૂળ કરીએ તો x, અહીંયા પ્લસનું નિશાન છે તો એટલે પ્લસ. 9નું વર્ગમૂળ કરીએ તો 3. ઓકે, પછી આનું અવયવ પાડીએ ત્યારે આપણને ખબર પડશે. ઓકે, આ પહેલાં શું છે એટલે આપણે ડાયરેક્ટ કરી શકાય. 4નું ઘડિયા કેટલા વખત વાંચીએ તો 24 આવ્યું છે 6 વખત એટલે કે x + 6 આવી જશે. શું આવશે? x + 6. ઓકે, આનું આન્સર શું આવ્યું છે? આ. અને આનું આન્સર આવ્યું છે આ, અને આનું આવ્યું છે આ. ઓકે, આવી રીતે અહીંયા મૂકવાનું છે. બંને સંખ્યા જે અવયવ પાડી છે ને બે, એ બંનેનું માઇનસ આવવું જોઈએ. 10નું ઘડિયા કેટલા વખત વાંચીએ તો 20 આવે છે 2 વખત એટલે આપણે શું આવવાનું છે? અહીંયા 2, અહીંયા x. ઓકે, xનું x આવશે. આવી રીતે ડાયરેક્ટ ભાગ કરી લેવાનું એટલે આપણને ખબર પડી ગઈ. આ બંને અહીંયા માઇનસ, અહીંયા પ્લસ આપેલું હોય તો બંને જે છે એને માઇનસમાં આપશે. ઓકે, તો ક્યાં આપેલું છે? આ. ડાયરેક્ટ કરું છું કેમ કે આગળ આપણે આવી રીતના દાખલા ગણાયેલા છે. ઓકે, હવે અહીંયા પણ જોઈએ. આ 2 સંખ્યા છે અને આ માઇનસનું છે એટલે ગુણાકાર કરીએ તો 20 આવવું જોઈએ અને બાદ કરીએ તો 1 આવવું જોઈએ. આવી કેવી સંખ્યા છે? તમે શું કરવાનું છે? આનો ભાગાકાર કરી નાખો. 4થી ભાગાકાર કરી નાખો છેલ્લી સંખ્યામાં. કેટલા આપશે? 5. 4 5 એટલે કે 5 આપશે. ઓકે, હવે આ પ્લસનું 4 છે અને અહીંયા 1 લાવવું હોય તો આ માઇનસમાં મૂકવું પડશે. શેમાં મૂકવું પડશે? માઇનસમાં. ત્યારે આ માઇનસનું આપશે. ઓકે, તો x અહીંયા x - 5 આવી જશે. ક્યાં આપેલું છે? અહીંયા. ડાયરેક્ટ કરવા બતાવું છું. સોલ્યુશન આપણે આગળ કરી લીધું છે આવી રીતના, તો એટલે ત્યાંથી તમે શીખી લેવાનું. નહીં તો આગળ નેક્સ્ટ વિડીયોમાં તમને આખું વિસ્તારમાં શીખાઈશું. ઓકે, અહીંયા જોઈએ. અહીંયા પ્લસ માઇનસ હોય તો પણ બાદ કરીએ ત્યારે x આવવું જોઈએ. ઓકે, 1 આવવું જોઈએ. કયા ઘડિયામાં 42 આવે? 6નું ભાગાકાર કરી નાખો. કેટલા આવે છે? 7. તો આપણે લખીએ 7. ઓકે, જો આપણે ના ખબર પડતું હોય તો અહીંયા શું છે? માઇનસનું. માઇનસથી ભાગાકાર કરી નાખો. હવે પ્લસમાં લાવવાનું હોય તો આ પ્લસમાં મૂકવું પડશે. ઓકે, અહીંયા શું આવશે? x.
અહીંયા બે સંખ્યાઓ હોય અને બંનેનું વર્ગમૂળ થતું હોય તો બંનેનું વર્ગમૂળ કરી નાખો અને એક વખત માઇનસમાં એક વખત પ્લસમાં મૂકવાનું છે. 4x ની 2 ઘાતનું વર્ગમૂળ કરીએ તો 2x આવે છે અને 9y ની 2 ઘાતનું વર્ગમૂળ કરીએ તો 3y આવે છે. હવે આ આવી ગયું વર્ગમૂળ. એક વખત અહીંયા માઇનસમાં છે તો બીજી વખત આને લખવાનું એટલે કે પ્લસમાં લખી કાઢો. ઓકે, અહીંયા આવી રીતે આનું વર્ગમૂળ કરીએ તો 2ab આવે છે, આનું વર્ગમૂળ કરીએ તો 1 આવે છે. એક વખત માઇનસમાં લખેલું છે, એક વખત પ્લસમાં મૂકી કાઢો. 2a - 1. ઓકે, અહીંયા આનું આન્સર આપેલું છે આનું આન્સર ક્યાં આપેલું છે? આ રહ્યું. અહીંયા આનું આન્સર નથી આપેલું, અહીંયા માઇનસ એટલે અહીંયા પ્લસમાં આપશે. ઓકે, આ રહ્યું. પછી ભાગાકાર કરવાનું છે. આનો અવયવ પાડીએ ત્યારે આપણને ખબર પડશે કે આનું અવયવ શું થશે. આવી રીતે આપેલું છે એટલે આપણે અહીંયા જોઈએ a ની 2 ઘાત માઇનસ 2ab પ્લસ b ની 2 ઘાત ભાગાકારમાં a - b. ઓકે, આનું અવયવ પાડીએ તો આનું વર્ગમૂળ કરીએ તો a, માઇનસનું નિશાન છે તો માઇનસ, અને બીનું વર્ગમૂળ કરીએ તો b. ઓકે, 2 ઘાત a - b. ઓકે, એટલે 2 ઘાત એટલે શું થાય છે? a - b કેટલી વખત છે? 2 વખત. ઓકે, અહીંયા a - b. આનાથી આવડાવી નાખો, શું આપશે? a - b આપશે. a - b આપેલું છે, આ રહ્યું. અહીંયા પણ આવી રીતે અવયવ પાડીને ભાગાકાર કરવાનું છે. તો કરીએ આપણે. પછી જોઈએ કેવી રીતે ગણવાનું છે. આનું અવયવ કેવી રીતે પાડી શકાય? તો આનું અવયવ પાડી શકાય x છે. ઓકે, અને ગુણાકાર કરીએ ત્યારે આપણે અહીંયા ખબર પડશે તમને એનું. ઓકે, x ની 2 ઘાત માઇનસ 2x, અહીંયા 24 છે. ગુણાકાર કરીએ ત્યારે 24 આવવું જોઈએ અને બાદ કરીએ ત્યારે અહીંયા બંને માઇનસ હોય તો બાદ કરીએ તો 2 આવવું જોઈએ. તો 6 ચોક 24 થાય છે. ઓકે, અને આ માઇનસમાં મૂકી અને આ 4ને પ્લસમાં મૂકીએ ત્યારે માઇનસનું 2 આવશે. એટલે અહીંયા x ની 2 ઘાત, અહીંયા -6x, અહીંયા એની જગ્યાએ 4. ઓકે, આનું અવયવ પાડવાનું છે. આનું અવયવ આ રહ્યા 2નું. ઓકે, 6x અને 4x પ્લસનું, અને આ છેલ્લી સંખ્યાને ઉતારી નાખો. પહેલી અને છેલ્લીને ઉતારવાનું છે અને આ બંનેને ગુણાકાર કરીએ ત્યારે આપણને ખબર આને વચ્ચે મૂકવાનું છે. આ બેની જોડ. અહીંયાથી અહીંયા x કોમન નીકળશે, અહીંયા રહી ગયું x, અહીંયા 6 રહી ગયા છે. હવે 4ના ઘડિયામાં 24 આવે છે એટલે 4 કોમન નીકળે છે. તો અહીંયા રહી ગયું x, અને 4નું ઘડિયા કેટલા વખતમાં છે? 24 આવે છે 6 વખત. આ થયું. હવે x, આ કૌંસ બંને જગ્યા છે એટલે 1 વખત લખવાનું છે. હવે બીજા કૌંસમાં આ સંખ્યા અને આ સંખ્યા મૂકવાની છે. બહારવાળી જે સંખ્યા લખેલી છે એ આપણા અવયવ આવ્યા x - 6 અને x + 4, અને છેદમાં મૂકો x - 6. ઓકે, આનાથી આ ઉડી ગયું, x + 4 આવશે. તો આપણે લખીએ x + 4 ક્યાં છે? આ રહ્યો. ઓકે, અહીંયા પણ આવી રીતે આપણે કરવાનું છે. તો આપણે સોલ્યુશન કરીએ એનું. ઓકે, તો આ 16મું છે આપણું. શું લખીએ? 25x ની 2 ઘાત માઇનસ 16y ની 2 ઘાત. ઓકે, ભાગાકારમાં છે એટલે આપણે છેદમાં લખીએ 5x - 4y. ઓકે, તો અહીંયા આપ જોઈએ. હવે બે સંખ્યા હોય તો ડાયરેક્ટ વર્ગમૂળ કરી નાખો. એટલે 25નું વર્ગમૂળ 5 થાય છે, 5x, અને 16નું વર્ગમૂળ કરીએ ત્યારે થાય છે 4y. એક વખત માઇનસમાં એક વખત પ્લસમાં મૂકવાનું છે. એક વખત અહીંયા માઇનસમાં, અહીંયા પ્લસમાં મૂક્યું છે. હવે 5x - 4y આનાથી આવડાવી નાખ્યા છે એટલે 5x + 4y આવી ગયું. ઓકે, ક્યાં છે? આ રહ્યું 5x + 4y. આ રહ્યું 5x + 4y. ઓકે, હવે ક્વેશ્ચન નંબર 3 જોઈએ. ઓકે, ત્રીજું છે નીચેના દરેક પ્રશ્નના જવાબ માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા કૌંસમાં લખો. પહેલું છે 2 × 7 x × x × x × y × y એ ખાલી જગ્યા અવયવો છે. તો આપણે ગુણાકાર કરી નાખો. 2 × 7 = 14. 14x કેટલી વખત છે? 3 વખત x, એટલે x ની 3 ઘાત
બાય કેટલી વખત છે? તો 2 વખત. આ ક્યાં આપેલું છે? તો આપણે જોઈએ અહીંયા ડીમાં આપેલું છે, એટલે ઓપ્શન ડી આવી જશે અહીંયા, ઓપ્શન ડી. ઓકે. હવે છે બીજું. ઓકે, બીજામાં શું કરવાનું છે? કોમન લેવાનું છે, એટલે કે સામાન્ય અવયવ શું થશે? કયા ઘડિયામાં બંને આવે છે એ જોઈએ. તો 12 અને 18 આવે છે 6ના ઘડિયામાં, 4ના ઘડિયામાં આવે છે નહીં, 3ના આવે છે, પણ મોટામાં મોટી સંખ્યા કઈ છે? 6, એટલે 6 કોમન લીધું છે. અને એક્સની ઓછામાં ઓછી કેટલી ઘાત છે? એક્સ કોમન નીકળ્યું છે. અને બાયની ઓછામાં ઓછી 2 ઘાત છે, એટલે બાયની 2 ઘાત. ઓકે, આ થઈ ગયું આપણું. ઓકે, ક્યાં આપેલું છે? આ ઓપ્શન સીમાં આપેલું છે, ઓપ્શન સી આવી જશે. હવે આનું અવયવ પાડીએ તો શું થશે? તો આનું અવયવ પાડીએ ત્યારે આપણને ખબર પડશે કે સોલ્યુશન કરીએ ત્યારે. ઓકે, હવે કરીએ રબને બનાવી જોડી. ઓકે, બંને જગ્યા કોણ છે? એ, એટલે એ કોમન નીકળશે. અહીંયા રહી ગયું બી પ્લસ 2. અહીંયા 3 કોમન નીકળશે, કેમ કે બંને જગ્યા 3 છે, તો બી 3 દુ 6. ઓકે, અહીંયા રહી ગયું બી પ્લસ 2, અહીંયા એ પ્લસ 3. ઓકે, આ બંને જગ્યા છે એટલે એક વખત લખ્યું છે, અને આ બહારની સંખ્યા આને. તો અહીંયા શું આપેલું છે? આપેલું છે આ બંને. પહેલાં તો એ વાળું, એ અને બી, આ આપેલું છે એ. આગળ પાછળ લખેલું છે, ચાલશે. ઓકે, ઓપ્શન એ એનું આન્સર આવી જશે. ઓકે, હવે આ છે, આનું આપણે ડાયરેક્ટ કરીએ. 2-3 પદો હોય ત્યારે પ્રથમ અને છેલ્લું પદ જે છે એનું વર્ગમૂળ થતું હોય તો ડાયરેક્ટ કરી નાખો. આનું વર્ગમૂળ કરીએ તો કેટલા થાય છે? 3. બંને વચ્ચે નિશાન શું છે? માઇનસનું, એટલે -1નું વર્ગમૂળ કરીએ તો 1. આ આપણું આન્સર ક્યાં આપેલું છે? એમાં આપેલું છે. ઓકે, ઓપ્શન એ આવી જશે. આનું પણ અવયવ પાડીએ. 25નું વર્ગમૂળ થાય છે 5 એક્સ, અને 4નું વર્ગમૂળ થાય છે 2. બંને વચ્ચે જ નિશાન છે માઇનસનું, એટલે માઇનસમાં આવી જશે. ક્યાં આપેલું છે? આ ડીમાં આપેલું છે, એટલે 5માં આવશે ડી. ઓકે, ડી આવી ગયો. આના અવયવ પાડીએ, બરાબર. ગુણાકાર કરીએ ત્યારે 15 આવવું જોઈએ, અને સરવાળા કરીએ ત્યારે કેટલા આવવું જોઈએ? 8 આવવું જોઈએ. તો 5 તરી 15, એટલે 1માં 5 અને 1માં 3. ક્યાં આપેલું છે? અહીંયા આપેલું છે, બંને પ્લસમાં, એટલે ઓપ્શન બી આવી જશે. ઓકે, કેમ કે 5 તરી 15 થયા આ, અને બંનેનું સરવાળો કરીએ તો આ આવી ગયું. ઓકે, તો આપણી પાસે શું આવ્યું છે? એક્સ પ્લસ 3 અને એક્સ પ્લસ 5. ઓકે, હવે 7મું જોઈએ. તો 7મામાં આપેલું છે એક્સની 2 ઘાત -11 અને 28. આનું અવયવ પાડીએ ત્યારે આપણને ખબર પડે. ઓકે, બંનેનું નિશાન માઇનસ છે, એટલે બંને સંખ્યા જે અવયવ પાડીએ ત્યારે બંને માઇનસ આવવું જોઈએ. ગુણાકાર કરીએ ત્યારે 28 અને સરવાળો કરીએ ત્યારે 11 આવવું જોઈએ. તો કયા ઘડિયામાં આવે છે? 7 ચોક 28, એટલે 7ના ઘડિયા 4 વખતમાં છીએ તો 28 આવે છે, અને -7 અને -4 એટલે -11 થાય છે. ઓપ્શન એ આવી જશે. 7માં શું આવશે? ઓપ્શન એ, અને ઓપ્શન એ આવશે. શું લખેલું છે? x - 7 અને x - 4. ઓકે, x - 4. ઓપ્શન એ આવી ગયું છે. હવે આ છે, બરાબર. 2 પદો છે અને બંનેનું વર્ગમૂળ થતું હોય ડાયરેક્ટ વર્ગમૂળ કરવાનું હોય છે. આનું વર્ગમૂળ કરીએ તો આનું વર્ગમૂળ થાય છે 4, 16નું 4 અને xનું x. 11નું વર્ગમૂળ કરી 121નું વર્ગમૂળ કરીએ ત્યારે 11. એક વખત માઇનસમાં, એક વખત પ્લસમાં. ક્યાં લખેલું છે આ? અહીંયા જોઈએ. આ તો બંને માઇનસનું છે, અહીંયા પ્લસનું છે, એક માઇનસનું છે. હા, હવે આગળ પાછળ છે, એટલે ઓપ્શન બી આવી જશે, બરાબર. ઓપ્શન બી. ઓકે, 9મું છે a - bની કોસની 2 ઘાત પ્લસ 4ab. એટલે અહીંયા 4 આપેલું છે, એટલે આપણે આગળ કરી લીધું છે આવા રીતના. તો શું થશે? અહીંયા આ કોસ આવશે, પણ નિશાન બદલીને લખી કાઢો. તો ક્યાં નિશાન છે? અહીંયા બદલી, એટલે બી. શું આવશે? a પ્લસ બીની 2 ઘાત. ઓકે, ઓપ્શન બી આવી જશે. 9માં શું આવશે? બી. 10મું છે 16xની 3 ઘાત, 4xની 2 ઘાત અને 32x પદોમાં સામાન્ય અવયવ છે, એટલે કે બંનેના ઘડિયામાં શું આવશે એ જોઈએ. આ 3 સંખ્યાઓ છે, એટલે 3 સંખ્યા કયા ઘડિયામાં આવે છે? તો 4ના ઘડિયામાં, એટલે 4 આવી જશે.
ઓકે, 4 કોમન આવી જશે. એના પછી આપણે જોવાનું છે એક્સના ઓછામાં ઓછી કેટલી ઘાત છે, એક જ ઘાત છે એટલે 1 ઘાત આવી જશે. ક્યાં આપેલું છે? અહીંયા સીમાં આપેલું છે એટલે ઓપ્શન સી એનું આન્સર આવશે. ઓકે, હવે છે 11મું. એની 2 ઘાત -10a અને 25 3 પદો છે અને આગળ અને છેલ્લામાં જે લખેલી સંખ્યા છે બંનેનું વર્ગમૂળ થાય છે. વર્ગમૂળ થતું હોય ત્યારે શું આપશે? આના ax a માઇનસ, અહીંયા નિશાન માઇનસ છે તો માઇનસ અને 5, બરાબર. આપણે 2 ઘાત લખીએ, અહીંયા 2 ઘાત લખેલું નથી એટલે 2 ઘાત એટલે આ સંખ્યા 2 વખત છે એટલે 2 વખત લખી કાઢો. ક્યાં આપેલું છે? એમાં, એ છે અહીંયા, ઓપ્શન એ આવી જશે. ઓકે, 12મું છે 81, એક્સની 2 ઘાત 25. આનું વર્ગમૂળ કરીએ તો આનું થશે 9, બરાબર. 2 સંખ્યા હોય એટલે 2 પદો હોય, બંનેનું વર્ગમૂળ થતું હોય તો વર્ગમૂળ કરી નાખો અને 1 વખત માઇનસમાં 1 વખત પ્લસમાં. તમારી ઈચ્છા છે પહેલાં પ્લસ મૂકવાનું છે પ્લસ અને માઇનસ મૂકવાનું તો માઇનસ. આપણે પહેલાં માઇનસ મૂકીએ તો અહીંયા પ્લસ મૂકીએ. આ રીતના છે. આ છે બંને માઇનસ છે, આ એક માઇનસ એક પ્લસ છે એટલે કે આ થઈ ગયું. ઓપ્શન બી આવી જશે. ઓકે, ઓપ્શન બી. હવે છે 13મું. ભાગાકાર કરવાનું છે અને અવયવ પાડીએ ત્યારે આપણને ખબર પડશે. તો અહીંયા ભાગાકાર કરીએ, કેટલા આવે છે? 100 પહેલાં તો લખીએ 100 એક્સની 2 ઘાત -49. ઓકે, આ ભાગાકારમાં છે 10x + 7. ઓકે, પહેલાં તો અવયવ પાડવું પડશે. આનું 100નું વર્ગમૂળ શું થાય છે? 10 અને 49નું 7, એના સાથે x છે. ઓકે, 1 વખત માઇનસમાં 1 વખત પ્લસમાં. 2 પદો લખેલા હોય ત્યારે આવી રીતે કરવાનું અને એનું વર્ગમૂળ થતું હોય ત્યારે. અને આને ઉતારી નાખો, 10x + 7. તો આનાથી આ કોસ ઉડી જશે. અહીંયા શું રહી ગયું છે? 10x - 7 રહી ગયું છે. 10x - 7 ક્યાં આપેલું છે? 10x - 7, 10x - 7 આપેલું છે. આ રહ્યું ઓપ્શન એ. ઓકે, 13માં શું આપશે? ઓપ્શન એ આવી જશે. અહીંયા જોઈએ આનું અવયવ પાડીએ ત્યારે શું થશે? તો આવી રીતે આ ભાગાકાર કીધું છે એટલે આપણે ભાગાકારમાં લખી કાઢ્યું છે. આ વર્ગમૂળ કરવાનું છે. આ 4નું વર્ગમૂળ કરીએ તો 2a આવે છે, બરાબર. અને 25નું વર્ગમૂળ કરીએ તો 5 આવે છે, બરાબર. 3 પદો હોય ત્યારે આપણને શું કરવાનું છે? વર્ગમૂળ કરીને જે નિશાન એ એની 2 ઘાત કરી નાખો. હવે 2a - 5. હવે શું કરવાનું છે? આ 2 વખત છે એટલે 2 વખત લખી કાઢો, બરાબર. અને અહીંયા 2a - 5 આનાથી આવડાવી નાખો કે શું રહી ગયું છે? આ 2a - 5 શું આપશે? અહીંયા 2a - 5 ક્યાં આપેલું છે? આ બીમાં આપેલું છે. ઓકે, 14માં શું આપશે? બી. ઓકે, હવે તમે આના અવયવ પાડી શકો છો. ઓકે, કેટલા થશે? એટલે x પ્લસ અને આનાથી ભાગાકાર કરી નાખો. 6 × 18 એટલે x + 3 આપશે, બરાબર. ભાગાકાર કરો એટલે 6નું ઘડિયા કેટલા વખતમાં છીએ? તો 18 આવે છે 3 વખત એટલે 3 આપણે લખી કાઢ્યું. આ બંને નિશાન છે એટલે આ બંને 6 અને 3 સરવાળો કરીએ તો 9 આવે છે. હા હા, આ છે આપણું આન્સર. ઓપ્શન એમાં છે. ઓપ્શન એ એનું આન્સર આવી જશે. ઓકે, પછી આપણે જોઈએ 4થું. નીચેના વિધાન ખરા છે કે ખોટા તે લખો. પહેલું છે x કૌંસમાં 5x + 2. 5નું ઘડિયા 5xથી કરીએ, xનો ગુણાકાર 5xથી કરીએ તો 5xની 2 ઘાત આવે છે. અહીંયા તો 10x લખ્યું છે એટલા માટે આ શું છે? ખોટું છે. ઓકે, હવે છે બીજું 6x + 2x = 12 થાય છે. પ્લસ કીધું છે એટલે સરવાળો કરીએ 8x હોવે છે, બરાબર. 6 અને 2 8 થાય છે એટલે અહીંયા તો 12 આપેલું છે તે ખોટું લખેલું છે એટલે ખોટું લખીએ. હવે છે 2xની 2 ઘાત + x + 1, બરાબર. આ આપશે ના, આ આવી શકતું નથી કેમ કે આ જે છે બંનેનું વર્ગમૂળ થવું જોઈએ. આ બંનેનું વર્ગમૂળ થતું નથી એટલે હવે આનું વર્ગમૂળ કરીએ તો આનું વર્ગમૂળ શું થાય છે? તો વર્ગમૂળ થતું નથી એટલે માટે આ તો આવવાનું નથી એટલા માટે આ ખોટું જ છે. હવે આનું અવયવ થશે. આનું વર્ગમૂળ કરીએ તો x અને 1નું વર્ગમૂળ કરીએ તો 1, બરાબર. 2 પદો હોય અને બંનેનું વર્ગમૂળ થતું હોય ત્યારે 1 વખત પ્લસ અને 1 વખત માઇનસ એટલે આ થઈ સાચું છે તો લખીએ ખરું. ઓકે, હવે
આ સંખ્યા છે ભાગાકાર કરીએ ત્યારે આપણને 1 મળે છે. ઓકે, બાદ કરીએ ત્યારે 0 મળે છે. આ ખોટું લખેલું છે, આપણે લખીએ ખોટું છે, ખોટું. ઓકે, પાંચમામાં શું આવશે? ખોટું. છઠ્ઠું જોઈએ, આથી ભાગાકાર કરીએ તો 1 આવશે? ના, 1 આવવાનું નથી, આ પણ ખોટું છે. ઓકે, હવે સાતમું જોઈએ. હવે સાતમામાં લખેલું છે x + 2x + 3, બરાબર. હવે 2 અને 3 6 થાય, 2 × 3 કરીએ 6 આવે છે અને આ બંનેનું સરવાળો કરીએ તો 5 આવે છે. આ વિધાન શું છે? ખરું વિધાન છે, બરાબર. સાતમામાં શું આવશે? ખરું. આઠમામાં જોઈએ, આ x - 3 x - 3 એટલે 2 વખત લખી શકાય આવી રીતે. તો આ શું છે? ખરું વિધાન છે. હવે 9 2x + 3 / 2x એટલે આ 2x થી 2x ઉડાઈ શકતા નથી. ઓકે, એટલા માટે આ ખોટું લખેલું છે, 3 નથી આવવાનું, ખોટું જ છે. ઓકે, 9મામાં શું આપશે? ખોટું. પછી જોઈએ અહીંયા 10માં 4x + 3x ની 2 ઘાત છે. ઓકે, તો આને આવી રીતે કરી શકાય? એટલે હા, આનું વર્ગમૂળ કરીએ તો 4નું વર્ગમૂળ કરીએ તો 16 આવે છે. ઓલો ખોટું છે, 16 છે. અહીંયા તો 4 લખેલું છે, ખોટું વિધાન છે, ખોટું. 11મું છે 6x + 4x + x - 10x = 0 થાય છે. તો આ 4 અને કેટલા 10 4 6 અને 4 ઉમેરીએ 10 10 અને 11 11માંથી 10x બાદ કરીએ તો x આવશે. અહીંયા 0 લખેલું છે, એટલા માટે આ પણ ખોટું વિધાન છે. ઓકે, 11માં પણ ખોટું છે. 12મું જોઈએ, x ની 2 ઘાત + 4 = x + 2x - 2 થાય છે? નથી. 2 પદો છે, પણ અહીંયા માઇનસમાં હોવું જોઈએ ત્યારે આ વર્ગમૂળ કરી શકાય, બરાબર. એટલે આ ખોટું છે. આ પણ ઓકે, શું હોવું જોઈએ? અહીંયા માઇનસ હોવું જોઈએ. હવે 13મું છે a ની 2 ઘાત + 2ab + b ની 2 ઘાત આવશે? ભલે હા, આવી જશે. એ આનું વર્ગમૂળ કરીએ આ, બીનું વર્ગમૂળ કરીએ તો આ. ઓકે, આ વિધાન શું છે? 13મું ખરું વિધાન છે. ઓકે, તમારે આ પેન ખરીદવાનું હોય છે. આ છે હોજરનું જર્મની ટેકનોલોજી XO ગ્લો પેન છે. આ રાતમાં ખૂબ જ ચમકે છે, સારું દેખાય છે. ઓકે, એટલે કે આમાં જે છે એના શું થાય છે? ચમકે છે રાતમાં, અંધારામાં આપણે જોઈ શકાય. ઓકે, રાત્રિમાં આપણે જોઈ શકાય છે, એટલે આ બરાબર ચમકે છે. એટલા માટે તમારે ખરીદવાનું તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાંથી તમે ખરીદી શકો છો. ઓકે, 14મું છે 4x × 3x = 12x ની 2 ઘાત. તો ગુણાકાર કરીએ તો થશે 4 તરી 12, ભલે હા, xનું ગુણાકાર xથી કરીએ તો x ની 2 ઘાત. આ પણ શું છે? ખરું વિધાન છે. ઓકે, 15મું 2x કૌંસમાં 2x + 1 એટલે આનો ગુણાકાર કરીએ તો 2 દુ 4, xનું ગુણાકાર xથી કરીએ x ની 2 ઘાત અને આનું ગુણાકાર xથી કરીએ તો 2x થાય છે. એટલે આ શું છે? આ પણ ખરું વિધાન છે. ઓકે, સાચું વિધાન છે. ઓકે, આવી રીતે આ વિડીયો પૂરો થાય છે. તમને વિડીયો સારું લાગ્યો તો લાઇક કરવાનું, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું. મળીએ બીજા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.